જમણવાર હતો ને કે મજા આવી ગઈ. લાડવા શીખ્યા અને પૂરી બટેકાનું શાક ને ચણા. હા હા હા, શું ખાવાની મજા આવી ગઈ. ઓહ ઓહ, એક તો આંખે દેખાય એવું શું કોના ભાવમાં લઈને આવે ગાડું ખબર નહીં પડતી તને. કોના ભાવમાં હે? કોના ભાવમાં હે? પણ આ ટનાટન લુગડા થઈ ને ગાડી કાયકા આખે હરવું હકાય પયા. હવે તો ટનાટન જ રહેવાનું હે. તો શું આ કેમ નવા લુગડા પહેરે? તો ત્યાં દીધા તા? એ ભલે ના દીધો પણ હમણાં તો તારી લુગડા ટાટ ફરે એટલે કહું. તો ફરું જ ને, મારા પૈસે ફરવું. ભલે ફરતો હોય પણ અમને કે તો ખબર પડે થોડી ઘણી. શું કહું? આ કેમ તારી લુગડા ટાટ ફરે? તમે ફરો બાપના 2 વીઘા વેચી મારો ટનાટન. ક્યાં હે? હવે ભરવાનું ચૂંટણીનું ફોર્મ. હા, એટલે તારમાં ભેગું રહેવાનું હે. એવું શું લે? અમે તો જો આપણે તો ચૂંટણીમાં તો જો સબ સરખા. સમ સમ આપણે- આ તો ભાઈબંધ એમ ટનાટન ના થવાય. તો મારા ભેગું આ ટનાટન કરી દઉં તને. ટનાટન નહીં થવું. તું કહેતો હોય તો હંગા થાવ. એવું? આપણે કોઈ પક્ષ ખેંચવાના નહીં. હા તે હંગાત તો આય. હેડો તે હેડો ત્યાં પ્રચાર કરવા જવું છે. પ્રચાર કરવા જઈએ તો કંઈક મળે ને. સારું હેડો આવું હેડ. હેડો ગાડી લઈ લેવું કે મેલ જાવ ગાડી? ગાડી ભલે પડી હોય હું ચાવી લઈ લઉં તો. સારું, સાઈડમાં કર અહીં સાધન વાળા. રખા હા, આ કરવા આવે રખા. બોલો બોલો. કરવા હંભાર. હા હવે આપણે આ હકો રહ્યો ને હા ઈ ચૂંટણીમાં ઉભો રહે, સરપંચનું ફોર્મ ભર્યું હોય તો એને તું સપોર્ટ કરજી અને વોટ આલજી તું. વોટ આલો પણ બાયડી લઈ દેવી પડે. વાંટો હે તું હજુ? હોય જ ને. અલા એ સરપંચ કબૂલો હો. શું આ સરપંચમાં ભરાવો તો બૈરું લાવી દેવો ને. બૈરું તું પેલા મને લઈ દે. પેલા તું વાંઢો હતો તો તને વાંઢે કોણ આલજે વાંઢાને? બૈરું તું પેલા મને લઈ દે પછી હું તને લઈ દઉં. અલા બધું મેલો વોટ આપીશ કે નહીં આપે લાવી વોટ દે. આલીશ બાયડી લઈ દેવી. એ તો કઈ કરશું ને રખાજી. તારે કરી દેવું પણ હું કઈ જાણું નહીં. હું તો મારા ઘરના હો વોટ આઈ જાય હા. તો બૈરું તારે આવી જાય. બાપના. ના બસ. થાપ ના ખાવ બાપ ના નહીં. ના તો ના મેર આવે. મારા ઘરના હો વોટ તમારા મને બાયડી લઈ દીધા. કયો વાંધો નહીં. તમતાર તારા બૈરું આવી જાય બરોબર. મારે જાવું હતું કામે. સારું વાંટા જા હવે સાનો માનો. અહીંયા બેરા રસ્તામાં પડે છે તને લાવી દે. બૈરાને ખાલી કહેવાનું હોય રખાજી. આવા ના આવા વાંટા હો વાંટા આવે તારે તો હો બેરા જાય ચૂંટણી જતી રહી તારે જીતવાની થાય ને મને બરોબર. જીતી જ જવાનું તો 20 જણ મારા બૈરાને હો વોટ ના આવે. સરપંચ નું ફોર્મ તો ભર્યું છે મારા જેવું ભલું કરી દીધું. આ તાતા પગ ગઈ જાય મારા. તારું તો ભલું કરીશ જ બુડા. મેં તો ના કીધું તને મારા જેમ તને ટન ફેવરી. ઉવે તો બરાબર હે. આમ જોજી અમારા હમું. હે ઉવે અમારા હમું જોજી. તારા હું જોઉં તો હું તો શું કરું. એમ જોવાનું નહીં તો એટલે પણ આમ તું પણ મને નેચે તો જોવા દે. હજુ તો તું સરપંચ માં આવ્યો ને મોર મોર થી પડી ગયો. આ શું તું ભલું કરવાનું ગામનું? પણ તું કે માર હમું જોજે તાર હમું જોયું ને નેચે ના જોયું. ભલું કરવા બેઠા હતી. ઓય અકા એટલે ધ્યાન રાખવાનું અને ગામનું ભલું કરવાનું. સાફ સફાઈ, ગટર લાઈન, સંડાસ બાથરૂમ બધાના બનાવી દેવા પડે. ક્યાંક માગણી આવતા લાગે છે. ઘઉં લાવજે. રખાજી તમે કેમ આયા? આવો, શું પહેર્યું આ બધું? શું પહેર્યું? હવે લુગડા પહેર્યા છે એમ? અમરાજી હા બોલો ને. હવે શું હે ખબર હે? હા બેહો પેલા બેહો. મને વાત ખબર હે? આ આકાજીએ ફોર્મ ભર્યું હે. અકાજીએ ફોર્મ ચૂંટણીમાં ઉભા રહેવાના હે અભરો. હા હા બોલો. તો એમને તમારે સપોર્ટ કરવાનો હે ને તમારા ઘરના જેટલા વોટ હોય એ વોટ એમને મળવા જોઈએ. અમારા ઘરના 24 વોટ છે. આ જે હોય તમારો તમારે વિકાસ લાવશે. વિકાસ લાવશે એમ ને. આ રસ્તો આ બ્લોક બધું પાથરવું પડશે તમારે. પાણી બાણી ચકલું મેલવું પડશે. પાણીના 3 ચકલા. અલા કયા ચકલા તઈ? એક ઠંડા પાણીનું, ઠંડા પાણીનું, એક ગરમ પાણીનું, એક ગરમ પાણીનું, એક વગર પાણીનું. વગર પાણીનું. કોઈ ના હોય ઈ વગર પાણી બેસે. બેસી જાય. હા. એ વાત સાચી. ના હોય બાપડ પછી હોય. હા. વાત સાચી છે. ખોટું પાણીનો બગાડ થાય એવું આપણે નહીં કરતા. એ વાત સાચી. થોડું આવો હોશિયાર સરપંચ છે. ના ના આપણે સમજ્યા? લાઈ નાખો તાણે. તાણે એટલે સપોર્ટ કરજો પૂરો. Support તો અમે અને કરશું. meeting કરવાની હે તો આવો બધાય. આ તે ચાક જવાનું. રાણાજી ને એમને લેતા જ જઈએ ભેગા. હેડો તો હાલો હંગાથ તો હું જ. આવું હડો તો. હા જો તો તે ખાડા પડ્યા. પાણી ભરી જાય તું અમે.
કામ કરજો ને, બ્લોક બ્લોક પાથરા નહીં, આરસીસી રોડ જ કરી દેજો એટલે મારે જોયા પાણું ના રહે. તમતા કેટ આખો આરસીસી રોડ થઈ જાય અને આ મકાન છે ને મારે પતરા વાળું એટલે ઈ 2 માળિયું કરી 2 દઈશ માળિયું કરી દેજો મને. હા તારે તું મને લાગે ને 100% આવી જવાનો હોય ચૂંટણીમાં. આઈ જા આઈ તમારો વિશ્વાસ રાખ. હા બસ તમારો વોટ તાર બાજુ જ છે. હવે તમારી દયા હોત તો મારે શું જોવાનું? દયા ગામ વાળા નહીં. કાકા મુખી આજે છે હશે કે નહીં? આજે વાત ને યાર, વાત તો આપણે સલાહ લેતા એમની પોતાની સલાહ લેવી પડે આપણે. સરપંચમાં ભૂર્યા હા આવો ઘણા દાડે બેહો 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 આટલો શું દેઈ દઉં ભાગી ગયો તો બીજો લાવશો બોલો રાજી શું હતું હવે મુખી તમને વાત કરવી હતી બોલો કે અમારા ભાઈ આપો હે ને હા એ હવે સરપંચમાં ફોર્મ ભરવાના છે. સરપંચમાં ફોર્મ હા, ભરે ચૂંટણી લડવાના છે બરાબર. હા એમાં હવે તમારી સલાહ લેવી છે, તમારો સપોર્ટ જોવે. હવે સલાહમાં તો એવું છે કે મારા આગળ 3-4 જણા આવી ગયા બરોબર ફોર્મ ભરવા વાળા હોય. પણ આ તો કામ કરે ને એ સરપંચમાં આવે હા એ તો વાત સાચી તમારી. અને બીજું કે બહુમતી બહુમતી જોવે બરોબર અને છતાંય તમે વાહનાને ને ભૈયાને ભેળા કરો ને મીટિંગ કરો હા હું આવીશ બરોબર આપણો સરપંચ આવતો હોય તો એ પેલો ના બરાબર છે. બરોબર ને હા 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 તે જાઓ ભૈયાને ભેળા કરો અને વાહનાને ભેળા કરો મીટિંગ કરો હું આવું સરકાર ફોન કરો ભેળા થાય એટલે બરોબર વાંધો નહીં, આવો તમે. ખરવાનું આપણે પેલે મીટિંગ રાખવાની છે ને હા હા તો અહીંયા ભેગા થાજો, તમે આવજો, બધા આવે હા તે 100% આવીશ બરાબર. હેલો તો. હવે એમ તો બોલાતા હોય, હેલો. હવે બોલાતા હોય. હા જો પછી મારે 2 શબ્દ કહેવા પછી હું મીટિંગમાં જ કહું હા. એટલે કોઈને ખોટું ના લાગે કે સાનું સાનું કુલડી ગોળ ભાજ્યું એ હા હેલો. હા રાવ એ માતાજી હો. એ જય માતાજી નટુભાઈ હો. આ તો ઘરે ઘરે સરપંચ ઊભા થવા માંડ્યા શું કરશું હે સરપંચ હારા હોય અમને લવાય. હવે ઈ તો ઈ જ કરવું પડશે ને આમ સમાજનો કે કોઈ ભાઈઓનો પક્ષ તો લેવાનો નહીં બરોબર હા. કામ સારું કરે એને આપણે લાવશું બરોબર અને આપણે 5 સવાલ મીટિંગમાં કરીએ એ રીતે જો ઈ વારે એને આપણે બહુમતીથી જીતાડશું બરોબર ને આ પેલું વચમાં સોગાજીનું ઘર આવ્યું હોય ને અહીંયા આંટો મારતા અહીંયા ભેગા થતા અહીંયા આપણે જવું પડે છે. અને પ્રચાર કરતા અહીંયા કણ થોડા. સોગાજી આપણી વાત જઈને જ ઉભા લાગે વાત જોઈ ઉભા ખરું અધૂરું પડ્યું હોય કેમ અધૂરું? તાણે એક હપ્તો આવ્યો હા. અને પછી વાસ મુજિયા ખર્ચી હા એટલે તમે દબાયા હો અમે આ આખો અમે આયા સરપંચમાં તા. ઉભો રહે એ પ્રચાર કરવા આવ્યો, વોટ આલજો તમે. સરપંચ તો ઉભા તો ભલે ઉભા રહે પણ આ તો પૂરું કરવું પડશે શું હપ્તો એક આવ્યો હોય ને પછી વાસ મુજિયા ખર્ચી થઈ પેલા આલે તો અમને વોટ આલે તો ને શું આલે તો આલે તો ને આ બીજો ઉભો રહ્યો તો હવે તમે બીજા આયા એવું હે? હા બ્રો, તાણે તમારું ઘરે ચડાવી દેવું અને તમને ઉપર ચડાવી દેવું. હા ધાબા ઉપર ચડાઈ દેવું, ધાબા ધાબા ઉપર ઉપર. ચડાઈ દેવું હા, એટલે પછી ઉપર ચડાવી દેવો ઓવે, ધાબા ઉપર. એ ઉપર છે જ, ઉપર એટલે ધાબા ઉપર એમ. આ નહીં ચાલે આલવો પડશે સહાય એ, આઈ જા હે, આ વોટ હા. આલજો. આ તો હમણાં ઉગાડ્યા જોબ ને કાઢી નાખશું કોબ. બરાબર ને? સાચી હે રકાજી તમારી. વોટ ના આલે ને તો પછી ને આવી જાય તમારા ખૂબ હાલશો ને? હાલશું પણ તમારું અમારે ઘર ફરવું તમતારે પડશે અમારું આપણો 10 માળની બિલ્ડિંગ બનાવી દે. તો હવે સુકાજી હા તમે વોટ આલજો અને હક્કાને બરાબર હેડો હવે. પણ પેલું સરપંચ ઉભા રહેતા ને એનું વોટ આલ્યા હતા ને કે અમે કરી દેવું ના, ના, પછી સોગાજી. કશું ના કરીશું એક હપ્તો આવ્યો ને પછી વાસ મુજિયા ખર્ચી એ તો આઈ જાય હેડો તમે. એટલે તમે આઈ જા, આઈ જા. હરજો કાંક અમારું મારા ઉપર બધું વિશ્વાસ કરે. રાખજો તમ હા, તાર. તો બરાબર તો હાલો, બરાબર. વિશ્વાસ છે ને મારા ઉપર? હા, વિશ્વાસ. હવે હેડો અમારા અમારા કેટલા હંગાત. વોટ છે ખબર હે? હા 550 વોટ છે મારા એવું હે ને? હોય. કોઈ વાંધો નહીં. ફૂલ સપોર્ટ જો સોગાજી ફૂલ તમારો. સપોર્ટ આલશું અમે હેડો હવે તમે હેડો અકલા હા હવે આભાર અમે કોઈ પાર્ટી ભરવાની હશે ફોર્મ બરાબર, હા બરોબર ઈ ભલે ભરે હા પણ સ્વભાવ સારો રાખજે, સ્વભાવ તો સારો છે ને ગામમાં કામ કરજે સારા. હોય, તો અમે કામ કરવાના છે ને હોય. તમારા જોડે જાતા તો અમે પરીક્ષા કરવા જઈએ તો અમારું લેખે લાગે હા. તાણે બધાને કેવું પડે ખોટું કામ કરવું પડે આયા પછી તો તમારી આગળ જાતે હેડો ધમલા આગળ. શું કરે છે તમા? આ જુઓ ને આ બાંધું મેણ્યું વળી. તમા હા બોલો. આભાર હવે વાત કહું તું તારા કઠલા મેલ બધા હા અને જો આખો સરપંચમાં ઉભો રહે હા તો એને તારા વોટ આલવાના હે. એટલે આ વોટ તો બરોબર હે, જેટલા સરપંચ આવે, જેટલા જતા રહ્યા બધી મને ખબર હે ભાઈ. અમને બધી કઈ ખબર નહીં પડતી હોય.
આ કેટલા વર્ષથી હું આના કઠલા કરું આ કોકની જમીનમાં રહેવું પડે છે તો એક આ સરપંચ આવે ને મને હરામ કહું છે કે પ્લોટ નહીં લઈને આવ્યો અમારો વોટ આપવાનો મતલબ શું મારા ઘરમાં વોટ છે તમને ખબર છે મારા 5 તો છોકરા છે મારું હે મારે શું સબૂત છે કે મારે તો મકાન બની હેલસો રખાય આટલી ઉંમરે મારે આ છોકરા મારા 5 છોકરા જવાન થયા તો મારે માર રહેવાની જમીન હરખી નહીં લ્યો અને મારે આમાં રહેવું પડે છે હલાવ શું લ્યા એની સબૂત શું મને કહો છે બોલો સરપંચ આ સરપંચ આવશે ને તો તને હલાવશું. હવે આકાજી હવે આ માણસની મજબૂરી તમારે સાંભળવી પડે હો. હા આપણું જોઈને તો ના પાડી મેં. શું કે ઈ મજૂરી કરી પૂરું કરે છે હા અને સાપરામાં રહે હા તો બરોબર. હવે એને તમારે જમીન ફાળવી પડશે જો આવી જાવ ને તમે તો જમીન ફાળવી દેવી પડશે અને એને મકાને બનાવી દેવું પડે. ભાઈ ભાઈના ઘરના બધા વોટ આપણા અહીંયા હોય તો એ ભાઈને પ્લોટ આપણા તરફથી અને મકાન અને રસોડું સંડાસ બાથરૂમ આ બધું આપણે કરી દઈશું. બરાબર હે જો ભાઈ હા તે બરોબર ઈ મારે મેં બધું સાંભળ્યું છે તમારું પણ જો આ રીતે તમારે વિશ્વાસ કરવું અને 5 છોકરા મારા ડોસી અને એક હું ડોહો બરોબર પૂરી તો મારા કોઈ હે નહીં બરોબર. તો હવે તમને વોટિંગ આલી સરપંચ બરોબર તો થોડુંક મારા સામું તમે ધ્યાન નાખજો તો મારે આ કઠલામાં રહેવું ના પડે. આ તમે જોવો આ ને જે માટી છે આમ તમે જોવો છે આ મેળિયા પાતી હું જિંદગી જેતા કાઢું તો મારું મન જાણે તો તમે સરપંચ તમે આવો ને તો શું કામનું તમે મારું કામ તમે કરવું પડશે. કરશે તો થઈ જાય હવે કામ થઈ જાય કીધું કરશે કરશે ને વોટ તમે એને આલજો ને એને જીતાડજો. અરે જીતવામાં તો હું પૂરેપૂરો બેઠો હું તમારું નામ હે મારું આમ તો આભાર રહું ઝોપડા મેં પણ ભૂકા કાઢ નાખું ભલે ના બરાબર હે આભાર. હા બોલો હવે તું અમાર હંગાતે રહે. હવે મીટિંગ કરવાની હે આપણે બધા અહીંયા કણે સભા રાખીએ ને તો બેસું અહીંયા અને વાતચીત કરવાની હેઠું અમારે આવવું પડશે. હા, તો ઉભા રહો, થોડુંક મેણિયું થોડું હરખું કરી લો અને કૂતરા બૂતરા અંદર ના જાય રોટલા પડે અમારે. બરાબર હમું કરી લે. એ હાલો તાર સરપંચ હવે આ બધા આપણે કહેતા તો નીકળ્યા છીએ ઓલો ભમરો બાકી રહ્યો હે ભમરા ને કહેતા જઈએ બરાબર કરવટમાં આવે તારે થોડું નર્વસ થી પ્રેમ ભાવથી માણસોને થોડુંક રાખવાના બરોબર. સફાવ થોડો સારો રાખવો સારો સફાવ ભાવ તો આપણો સારો છે જ. ફૂલ સપોર્ટ તમને બધાનો મળશે કૂતરા જેવો સ્વભાવ ના રાખતો ને તો કોઈ વાત નહીં હાલે તો રાજો કૂતરા જેવો. જોવે તો હાથ કહું. આણે. ભમરાજી તો સારું તાલે માલે પ્યાસું ઘરે ઘણું હોય હો ભમરાજી કોણ હે એ આવો બહાર આવો કરો લ્યા અંધારામાં શું કરો લે લાઈટ બંધ કરી. આવો આ બાજુ બહાર. અમરોન સોગાજી ને અકલર બધા જમલા તમારા શું છે લાઈટો તો ચાલુ કરો મીટર કાપી જાક શું મીટર જા સરપંચના રાજમાં મીટર એ નહીં આવ્યું કે આ સાપરામાં 10 વર્ષથી રહું બરાબર તો હવે હું શું કહું હા એ લાઈટો આવી જાય તમારું મકાન હારા થઈ જાય અને બધું તમારે સુખ શાંતિ થઈ જાય હા. એટલે હું શું કહું હા આપણે આકોજી હે ને સરપંચમાં ભાર્યા હે હા તો એમને તમે વોટ આલજો પણ રખાજી આવા ના હોય તો જેટલા પોરે આવ્યો તો હોય કે તમને ઘર કરી આલું ને લાઈટ લાવી દઉં ને તમને પાણીનું ચકલું લાવી દઉં ને કશું આવ્યું નહીં બને ના ના અમે કેવું બધા હરખા હોય મારે વોટ કોઈને દેવો જ નહીં આ 5 અગર અરથી હે કોઈ લેવું જ નહીં ભમરાજી, વાત સાંભળો તમે મારે વોટ જ નહીં દેવો અરે કોઈ આ મને કીધું સરપંચે હું રહું ને ઝોપડામાં તે મને કીધું હોય કે તને નોખો પ્લોટ લઈ આલીશ અને તને આ મકાન બની આલીશ, સંડાસ બાથરૂમ બધું હું કરી આલીશ કે હા, મસાલે એમ મને કીધું હે છોકરાને મસરિયા કરી કરીને મેલેરિયા થઈ પણ જાય તમે એકવાર ટ્રાય તો મારો તમને શું તમારું થાય છે અને આ ઘરના જ લાગે આપડા મારી વિનંતી હે હું એમની અંગાત ફરું છું તો તમે આને સપોર્ટ કરજો સપોર્ટ કરો ફૂલ બરાબર તમારું તારું કામ થઈ જાય તારું તમારું કામ થાય તમ તાર અને અમે કેવું એમને સપોર્ટ આલશું તો જોઈએ છીએ ને આવે કે નહીં આવતો પછી વાત. બંગલો અમારા અરે અકાજી બાજે હા અને ભમરાજી હા. આપણે એ તો ભૂલી ગયા આપણે બે અભણ છીએ તો અંગૂઠા સાફ ઈ એ જા ખબર પડે આમ નિશાન શું તમારે રાખો એમને કહેતા જાજો પાછા પણ તો બધું તમારે મીટિંગ કરવાની છે ને તમને meetingમાં તમને લઈ ગયા ને હાલ. તો કે અમને બેને કઈ ખબર પડતી નહીં ને ઓલો કે તું આમે દબાઈ ને ઓલો કે તું આમાં દબાઈ ને તો અમને ખબર ના પડે કે શું થાય. મીટિંગ રાખી ને આ સરપંચ રે ને અંગૂઠા સાફ છે ને એટલે છેતરી જાય મારા ડોશીએ એક પાસે પાડી છે ઓય એટલે મારે જદમારી થાય છે બહુ મોટી ના ના, ના, એટલે અમને આપણે દવાખાને લઈ જાઓ. અને એક પાડી છે ચશ્મા પહેરે દે હું પણ તમે હેડો મીટિંગ કરવાની ચશ્મા ચાંદુકી ના પાડે પાડી છે તોય બધી લખણી છે હમણાં હેડો તમે હા હેડો હેડો આપણે જઈએ આપણે કઈક લાભ લઈએ વળી મળે તો આવો ના આવો વાયદો તો કેટલાય આલી જતા રહ્યા પણ હવે તમે ભમરાજી એકવાર ટ્રાય તો મારો રખાજી હવે
આપણે મુખીને ફોન કરીએ, મુખી આવે ને આપણે આપણા ગોડાઉન તે બેસીએ. હવે ખરવારમાં જઈને આપણે બધું વ્યવસ્થા કરો, મૂકીને બોલાવીએ ને બધા આપણે બેહો અને ચા પાણી કરો અને બોલાવો. એનો આપણે આમને ભેગા જોડાઈએ આપણે. હવે આપણે આ મીટિંગ કરીએ બેહીને હા અને મુખી આવે ના બરોબર, મુખીને ફોન સભા કરીએ ને કરો આપણે બધી. હા કરો મીટિંગ કાકાજીનું બધું આયોજન તો સારું હો. હા સરપંચ આવશે ને તાણે આમ તો કરશે કામકાજ સારું, મને એવું લાગે અત્યારે આયોજન પ્રમાણે કહું હો. મને તો વિશ્વાસ છે કે આવી જાય કાકાજી આપણે. હા આવી જાય, મહેનત Full તો support કરવી પડશે. આપણો. મહેનત કરશું તો આવી જાય. સપોર્ટ કરજો ભમરાજી. સપોર્ટ તો આપણે કામ થાય તો સપોર્ટ થશે. કામ થઈ જાય 100%. મને એટલો વિશ્વાસ આવી ગયો હે. પહેલા સપોર્ટ કરો પછી કામ થાય. બધાય ફરી જાય ચાલો છે. આપણે પહેલો support support એવું કરો. લાગે છે મને. ગામમાં જો આપણો મીટર આવી જાય તાંભલે લાઇટો નખાહે, આરસીસી રોડ થાહે, મકાન જેના કાચા અને પાકા થાહે, ગટર લાઈનો નખાહે, બરાબર. બ્લોક અમુક બ્લોક ની શેરીઓ આવે હકાજી સાંભળો, બ્લોક ની શેરીમાં બ્લોક પાથરવા પડશે. પાથરી દેવું. હા કરો મૂકી હા એટલે હું કરું. હેલો બોલો, કોણ બોલ્યો? હા અહીંયા વચ્ચે આ લાકડા લઈને કડવો મળ્યો તો કીધું એને લેતા આવું. અલા શેતા નાશ ને ઢારા કાપા વચ્ચે લાકડા હારો હેડો કાપો, હું આવું. હા મિલજુ તો મિલ દે તારે જોવે તારે લાકડા હાંટ્યું મીટિંગ હે હેડો નટુભાઈ, બાડી લઈ આવશો ને બધું લઈ આલ છે. આપણા વચ્ચે લેવાના પડ્યા છે. લાકડા ના ઉપાડવા પડે એટલે કહું બહુ લઈ દીજો. લાઈટું ગોઠવવાના પડ્યા છે, સરપંચ માં ઉભું રહેવું. શું ચલાવો એ? અને સરપંચ એ ભાઈ ભમરા ખુરશી લેતા આવજે. મુખી આયા હે. આ ઉભે આ વાંધી ઉભે એટલે તને પકડી લાવ્યા. અલા, એ તમારા તો આખી જિંદગી દોઢું દોઢું બોલતા રહ્યા. હે લાકડા હામાં મળ્યા. આ તો આખી જિંદગી દોઢું દોઢું બોલતા રહ્યા. તારું બે હવે શાંતિ બે. આ તો 5 વર્ષનું કામ છે, નહીં 5 આ દાડાનું. ભમરાજી આને ખુરશી આલો. આ વારાને ખુરશી આલો. બધાને શું ખુરશી આલવી છે? લાવ, હું લઈ આવીશ સાથે. બોલો ભાઈ, હવે ચમ ભેળા થયા હો? આ મુખી વાત નથી કરી, સરપંચ ના પોરે હે. બરોબર. એની વાતચીત કરી ને તમે કોઈ મીટિંગ નું આયોજન કર્યું એટલે તમને બોલાયા. હવે સલાહ લેવી તમારી. મીટિંગ નું આયોજન તો કર્યું, બરોબર, સાચી વાત છે. હા પણ આ તો આપણો એક વાહ ભેળો થયો, બરોબર. હા પેલા વાહની બાંધણી બાંધો, પછી ગામની બાંધણી બાંધો ને પ્રચાર કરો, બરોબર. સરપંચ થાવું કઈ હોલું નહીં. આપણે આ તો પંચરંગી સમાજ આ રહે આ ગામમાં, બરોબર. બધાને ભાઈ જેવો સાથ મળે તારે સરપંચમાં આવાય. 100% ની વાત તમારી. પણ પેલા સરપંચ ને બોધવો પડે, એમને એમ બધું ના થાય. છોકરાજી હા સપોર્ટ આલજો તમે મુખી. સપોર્ટ તો હાલ છું, પણ આ ભાઈ શું નામ છે એનું? હકો. આ લુગડા બદલ્યા તે હું તો ઈએ ભૂલી જાઉં છું. હવે એ ઉભો રહેવાનો હોય એટલે હવે આપણે સપોર્ટ તો આલવો પડે. એટલે નકરા આપણા સપોર્ટે સરપંચમાં નહીં આવે. આપણે ગામમાં કહીએ ને, હા, ગામમાં કેવું પડશે. ગામમાં પરિચય કરીએ, હા. આપણે સંબંધ હોય એ કહીએ. ભાઈ હમરા હા બોલો બોલો. તમે પૂરેપૂરો સપોર્ટ કરો અને પ્રચાર માં જાઓ ભાઈ રઘા. ના ના વાત સાચી તમારી. ગામ રહ્યો ને એ હાથીનો પગ કહેવાય. હાથીનો પગ કહેવાય. હા બધાને આપણે ભાઈ, સમજાવવું તમે- પડે. સરપંચ મને કઈ ગયા હે કે તમને હું એક પ્લોટ લઈ આલીશ, હા, સંડાસ બાથરૂમ ને તમને મકાન બનાવી આલીશ કે એટલે એટલે લેવા ઓલે જ નકરા વટ આલો હો. એટલે પણ હું તો કેટલા વર્ષોથી મારે તો કઈ રહેવાની જમીને નહીં, કોકના પ્લોટમાં રહું છું. આ બધું થઈ જાય ભાઈ હકા. હા સરપંચમાં તો જો કિસ્મતની વાત છે, બરોબર. અમે 18 વર્ષનો સાથ જોવે. બીજું કે સરપંચ મેં આયા પછી નાનામાં નાનો માણસ હોય એનું પ્રથમ પેલું કામ થવું જોઈએ. હા, પછી નકરા ઓડા ઉભા કરે એમ ઓડા ઉભા આપણે કરવાના નથી. સાંભળ્યું? નાના માણસ નું કામ થવું જોઈએ. ભલે એના ઘરમાં 5 મત હોય કે 1 મત હોય, ભેદભાવ નહીં રાખવાનો. આ બહુમતી સામો પક્ષ નહીં રાખવાનો, સમજ્યા? જેને રેવા મકાન ના હોય, સાપરું હોય
એને મકાન પાસ થવા જોવે. ના ના કોઈ વાતે લાગવગ નહીં ચાલે. આ નકર હું પાછળ મૂકીશું. ના મૂકી હા ભાઈ રઘા, મને આ રાજકારણમાં રસ જ નથી, સમજ્યા? બરોબર હે. હા. કે અમારા જેવા ગરીબ માણસ શું થાય? સરપંચ માં રહેવું હોય તો સરપંચ લાણું કરી જાણજો. હા, 50 ગામમાં મેં ઓળખજો હોય કે ફલાણા ગામનો સરપંચ. બાકી ઓડા તો ઘણા હોય છે. ઓડા શું કરવાના? બોલો જય રામદેવ પીર કી જય. મિત્રો, અમારી વિવી વઢિયાર ચેનલ છે, તો આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. અને આ વિડીયો મનોરંજન માટે બનાવેલો છે, એટલા માટે સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.